જમીન પર બેસીને જમવાના ફાયદા જાણશો તો ડાઇનિંગ ટેબલને પણ ભૂલી જશો. જમીન પર બેસીને ખાતી વખતે તમે માત્ર ખોરાક જ ખાતા નથી, પરંતુ તે એક આસનની મુદ્રા પણ છે. આ મુદ્રા તમને શાંત રહેવામાં મદદ કરે છે, કરોડરજ્જુને પણ આરામ આપે છે. તમે જમીન પર બેસીને ખાવાનું જૂની સ્ટાઇલ માનો છો, પરંતુ આ પરંપરા એવી છે કે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ રીતે ખાવાથી શરીર ફિટ રહે છે. આજના સમયમાં લોકો ડાઇનિંગ ટેબલ પર જમવાનું વધારે પસંદ કરતા હોય છે, પણ તમે નીચે બેસીને જમવાના ફાયદા જાણશો તો તમે પણ આજથી જમીન પર બેસીને ભોજન લેવાનું શરૂ કરી દેશો. જમીન પર બેસીને જમવાના 7 ફાયદાઓ. જમીન પર બેસીને ખોરાક ખાવાથી શરીર મજબૂત બને છે. આ મુદ્રામાં બેસવાથી નીચલા પીઠ, પ્લેસિવ અને પેટની આસપાસના સ્નાયુઓ ખેંચાય છે, જેના કારણે અસ્વસ્થતા અને દુખાવાની ફરિયાદમાં રાહત છે. જમીન પર બેસીને ખાવાથી કરોડરજ્જુ અને પીઠને લગતી સમસ્યાઓ થતી નથી. જમીન પર બેસીને ખાતી વખતે તમે પાચનથી કુદરતી સ્થિતિમાં છો, આને કારણે પાચન રસ તેમના કામને વધુ સારી રીતે સક્ષમ છે. હિપ્સ અને ઘૂંટણની કસરત કરવામાં આવે છે. જો તમે હાર્ટ પેશન્ટ છો તો તમારે આ જ રીતે બેસીને ખાવાનું શરૂ કરવું જોઈએ. જ્યારે પરિવારના તમામ સભ્યો જમીન પર બેસીને સાથે ભોજન કરે છે, ત્યારે તેમની વચ્ચેના બંધન પણ મજબૂત બને છે. આ મુદ્રામાં બેસીને શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. રાહત મળવાથી ભોજનનો સ્વાદ પણ બમણો થઈ જાય છે. જમીન પર બેસીને ખોરાક ખાવાથી પણ વજન સંતુલિત રાખવામાં મદદ કરે છે. જમીન પર બેસીને ખાતી વખતે તમે માત્ર ખોરાક જ ખાતા નથી, પરંતુ એક આસનની મુદ્રા પણ છે. આ મુદ્રા તમને શાંત રહેવામાં મદદ કરે છે. આ કરોડરજ્જુને પણ આરામ આપે છે. પર બેસીને ખાવાથી આપણી શરીર મુદ્રા પણ સારી રહે છે. તે વ્યક્તિત્વમાં પણ વધારો કરે છે. જમીન પર બેસીને ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત જમીન પર બેસીને ખાવાથી હિપ સંયુક્ત ઘૂંટણ અને પગની ઘૂંટી લચીલી બને છે. આ સુગમતાને કારણે સાંધાઓની સરળતા પણ રહે છે. ભવિષ્યમાં ઉઠવાની અને બેસવાની સમસ્યાને આમંત્રણ આપતી નથી. જ્યારે તમે બેસીને ભોજન કરો છો, ત્યારે તમે જે 2 સ્થાનો પર બેસો છો તે સુખાસન અને પદ્માસન છે. આ બંને આસનો પાચનમાં સુધારો કરે છે. જમીન પર બેસીને ખોરાક ધીમે ધીમે ખવાય છે, ઓછી માત્રામાં ખોરાક ખાવામાં આવે છે અને તે શરીર માટે ખૂબ જ સારો છે. ઉપરાંત આ તમને વધારે ખાવાથી પણ બચાવે છે.